હવે આગળ વાત કરીએ તો વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાની સ્મૃતિમાં અરવલ્લીમાં હીરાબા વનનું નિર્માણ કરવામાં આવ્યું. માતા અને પ્રકૃતિના અનોખા સંગમનું ઉદાહરણ, પ્રકૃતિનું જતન અને માતૃપ્રેમની ભાવનાને જોડતી એક અનોખી પહેલ અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે થઈ છે. માલપુરના ઝાવેલ માતાજીના મંદિર પાસે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત માતૃશ્રી સ્વર્ગીય હીરાબાની સ્મૃતિમાં હીરાબા વનનો શુભારંભ કરવામાં આવ્યો. માલપુર યુવક મંડળ અને વૃક્ષ ઉછેર માલપુર ગ્રામ વન વિકાસ મંડળના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું. ગુજરાત રાજ્ય વન વિભાગના હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડોક્ટર એપી સિંઘ PCCFના હસ્તે આ વાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, ઉત્તર ગુજરાત સામાજિક સમરસતા મંચના અધ્યક્ષ ચંદ્રકાંત પટેલ તેમજ માલપુર વૃક્ષ ઉછેર મંડળીના દિનેશ ઉપાધ્યાય સહિત ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણનું સંરક્ષણ અને માતા પ્રત્યેની આદર ભાવનાને વધુ દ્રઢ બનાવવાનો હતો. એક પેડ માં કે નામ થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દરેક વૃક્ષને માતૃત્વની લાગણી સાથે જોડવામાં આવ્યું છે. આ વનનું નામ વડાપ્રધાન માતૃશ્રી હીરાબેન નામ પરથી રાખવામાં આવ્યું છે, જે માતૃપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચેના ઊંડા સંબંધને દર્શાવે છે. આ પહેલ અરવલ્લીની લીલીછમ ગિરિમાળાઓને ફરીથી હરિયાળી બનાવવાની સરકારી પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં CK સુનવને, IFS ડોક્ટર K શશિકુમાર, IFS આ ઉપરાંત અને અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ ભીખાજી ડામોર પણ ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગના અધિકારીઓ SM ડામોર, IFS અને ધવલકુમાર F ગઢવી આ કાર્યક્રમના આયોજનમાં મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ હીરાબા વન ભવિષ્ય પર્યાવરણમાં સંરક્ષણ અને જનજાગૃતિનું કેન્દ્ર બનશે, જે સાબિત કરે છે જ્યારે પ્રકૃતિ અને માતૃપ્રેમનો સમન્વય થાય છે ત્યારે સુંદર અને સકારાત્મક પરિવર્તન શક્ય બને છે. એક પેડ માં કે નામ અંતર્ગત માલપુરના ઝાવેલ માતા મંદિર પાસે માલપુર વૃક્ષ ઉછેર મંડળી અને માલપુર ગ્રામ વન વિકાસ મંડળ દ્વારા PM નરેન્દ્ર મોદીની માતાની સ્મૃતિમાં હીરાબા વનનો શુભારંભ કર્યો. નમન S પંડ્યા, ZSTV, અરવલ્લી.